તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો આજે આપણે ફરીથી એક મળી ગયા છે એવી મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો આજનો જે મિત્રો વિડીયો છે આપણા પશુપાલન માટે છે. આજની જે માહિતી છે ઘરેલું અને દેશી ઉપાય ઉપર છે. મિત્રો જો કોઈ પણ ગાય ભેંસને મિત્રો ભૂખ ન લાગતી હોય, આપણું પશુ વ્યવસ્થિત રીતે વાગોળ ન કરતું હોય, આપણા પશુને વાગોળવાની શક્યતા ઓછી રહેતી હોય, દૂધની અંદર ઘટાડો આપણને દેખાતું હોય શિયાળાની અંદર, ખાસ કરીને મિત્રો આ જે ટોપિક છે આપણા પશુપાલનને શિયાળામાં કદાચ તકલીફ વધારે વર્તાતી હોય છે કે આપણા પશુને શિયાળાની અંદર મિત્રો પાણી ઓછું પીતું છે, ઠંડીના કારણે ભૂખ ઓછી લાગતી હોય છે અને આપણા પશુને વારંવાર મિત્રો દૂધની અંદર ઘટાડો રહેતો હોય છે. તો 2-4 વસ્તુ હું તમને આપીશ અવશ્ય મિત્રો. રામબાણ ઇલાજ છે, ઘરેલું ઉપાય છે અને અવશ્ય 100% રિઝલ્ટ મળે એવી છે, એટલે ટ્રાય કરવા લાયક છે. જો અવશ્ય સારી લાગે તો શેર કરજો આપણા પશુપાલનને, અને એક નોલેજેબલ ઉપયોગી થાય એ લગતી મિત્રોનો ટોપિક છે. તો અવશ્ય મિત્રો રિઝલ્ટ મળશે, એટલા માટે ટ્રાય કરજો મિત્રો. અને ખાસ નોંધ કે હમણાં મિત્રો આપણા કામના અનુકૂળમાં વિડીયો તમને થોડાક ઓછા આવતા છે, પણ મિત્રો રેગ્યુલરી જે સાંજના ટાઈમમાં તમને રેગ્યુલરી ડેઈલી 5:30, 6 અને 7ના ગાળામાં તમને મારો વિડીયો મળી જશે. એટલે અવશ્ય આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઘરેલું ઉપાય મળશે, દેશી જાણવા માહિતી મળશે અને બધી જ પ્રકારની આપણા નીલુ ફાર્મિંગ ચેનલની અંદર માહિતી અવેલેબલ મળશે. તો અવશ્ય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સારી લાગે તો શેર કરજો. અને આપણે ફેસબુકની અંદર પણ નીલુ ફાર્મિંગ કરીને આપણે ફેસબુકનું પેજ છે ત્યાં પણ ફોલો કરી લેજો, અને ઇન્સ્ટામાં પણ નીલુ ફાર્મિંગ કરીને પેજ બનાવેલું છે, તો અવશ્ય ફોલો કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો જલ્દી કરી દઈશું આપણે એક સરસ મજાના વિડીયોની શરૂઆત. જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય એને જ્યારે ભૂખ ન લાગતી હોય તો તમારે મિત્રો 200 ગ્રામ લઈ લેવાની છે. આપણે મીઠા સોડા છે મિત્રો, આપણા પશુને વ્યવસ્થિત ભૂખ લાગશે, તરસ પણ લાગશે અને આપણા પશુને પાચન શક્તિને પણ ઝડપથી સુધારો થશે. એટલે મીઠા સોડાના ફાયદા પણ ઘણા એવા છે, આપણે એને લગતે પણ એક ટોપિક મિત્રો બનાવેલો છે. બીજી વસ્તુ છે મિત્રો હળદર છે. હળદર આપણે 200 થી 250 ગ્રામ. હળદર આપણા પશુપાલન માટે રામબાણ ઇલાજ છે, જોરદાર મિત્રો ફાયદો પણ છે હળદરના. એને લગતા તમને ટોપિક આપીશ, આપણા પશુને હળદર દેવાના કેવા ફાયદા છે. એટલે મિનિમમ 200 ગ્રામ આપણે હળદર લઈ છે. ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે હિંગ આવે છે. હિંગ છે આપણા પશુને જબરદસ્ત ઉપાય અને પાચન શક્તિથી લઈને બધી જ વસ્તુમાં આપણા પશુને ફાયદાકારક છે. તો આ ત્રણેયને મિત્રો આપણે વ્યસ્ત રીતે એને પાવડર કરીને પેસ્ટ કરી નાખવાની છે, ભેગું કરી લેવાનું છે સરસ મજાનું. અને 1 લીટર મિત્રો પાણી લઈ લેવાનું છે. 1 લીટર પાણીની અંદર એને સરસ મજાનું વ્યવસ્થિત મિશ્રણ કરી, જ્યારે આપણા ગાય હોય કે ભેંસ હોય, જ્યારે પાણી મિત્રો પાવાનો ટાઈમ હોય ત્યારે એ જ ટાઈમે મિત્રો આપણે પાવાની છે. મિનિમમ 3 દિવસ સુધી પાછું. તો જો કોઈ પણ ગાય ભેંસ વગા વધારે કરતું હોય છે, પાણી ઓછું પીતું હોય છે, દૂધમાં ઘટાડો રહેતું હોય છે, તો અવશ્ય આ પશુને ફાયદાકારક છે. રામબાણ છે, ઘરેલું ઇલાજ છે મિત્રો, ટ્રાય કરજો, 100% મિત્રો રિઝલ્ટ મળશે. અને બીજી વસ્તુ, નીલુ ફાર્મિંગ ચેનલની અંદર મેં તમને ઘણી પ્રકારની મિત્રો માહિતી આપેલી છે. બધી જ પ્રકારની મિત્રો હું તમને મારી ચેનલના માધ્યમથી માહિતી આપું છું. તો મિત્રો વિઝિટ કરજો, અવશ્ય ટ્રાય કરજો. અને ખાસ કરીને કોઈ પણ ગાય ભેંસને મિત્રો દૂધે ન આવતું હોય, ફેટમાં સુધારો ન થતું હોય, પાચન શક્તિમાં નબળાઈ વર્તાતી હોય, તો આપણે પાસે છે અત્યારે આપણું કેલ્શિયમ છે, જે જબરદસ્ત મિત્રો રિઝલ્ટ અને બધી જ રીતે મિત્રો આપણને ફાયદાકારક છે. તો અવશ્ય મિત્રો કોન્ટેક્ટ કરજો. તમે ડિસ્પ્લે પર નંબર આપી દેશો, ટ્રાય કરજો, 100% મિત્રો રિઝલ્ટ મળશે. શિયાળાની અંદર ખાસ આપણા પશુને જો દૂધે ઘટી જતું હોય, ફેટમાં ઘટાડો રહેતું હોય, નીણ ઓછી ખાતી હોય, પાચન શક્તિની અંદર નબળાઈ રહેતી હોય, તો આપણી પાસે કેલ્શિયમનો અવશ્ય ઓર્ડર કરજો અને આપણને 100% ફાયદો થાય એવી મિત્રો. અને આપણને વિશ્વાસુ પ્રોડક્ટ મળશું આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર. માહિતી સારી લાગી હોય તો મિત્રો અવશ્ય વિડીયોને શેર કરજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલન ભાઈઓ છે એને માહિતી સારી મળે અને એને એક નોલેજેબલ યુઝ માહિતી થાય એ લગતા આજનો તમને મિત્રો માહિતી આપીશ. આશા કરું મળીએ આપણે હવે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર.